ઉત્તર ગુજરાતમાં પાછલા કેટલાય સમયથી કમોસમી વરસાદ પડે છે, વારંવાર વરસાદ પડે છે અને વરસાદના કારણે મગફળીનો પાક, જુવારનો પાક, ખેતીનો પાક નિષ્ફળ ગયેલો છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક બધા જિલ્લાઓમાં અસરગ્રસ્ત જાહેર કર્યા છે, જેનું સર્વે પણ થયું છે. એની સર્વેના પ્રમાણે મુખ્યમંત્રી કાર્યાલયથી ઓર્ડરો પણ થયા છે અને એમાં ખાસ કરીને જો બનાસકાંઠાનું સર્વે થતું હોય, મહેસાણાનું સર્વે થતું હોય, ગાંધીનગર સર્વે થતું હોય, સાબરકાંઠા, અરવલ્લી આ બધા સર્વે થતા હોય, પાટણ જિલ્લામાં કેમ બાકાત રાખવામાં આવ્યો એના વિરુદ્ધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ નથી થયો. પાટણ જિલ્લામાં કમોસમી વરસાદમાંથી ખેડૂતોને નુકસાન નથી થયું અને આ પાટણ જિલ્લાનું જે તંત્ર છે એ તંત્રએ આજે ક્યાંક રિપોર્ટ મોકલવામાં નિષ્ફળ નીવડ્યું છે. અનેક સમસ્યાઓ આજે ઘેરી લેવાનો વિષયનો ચર્ચા બની છે. પાટણ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણે મગફળીનું નુકસાન થયું છે. આ સિદ્ધપુરના આ ભાગની અંદર પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઉત્તર પૂર્વના પણ આજે આ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર, ખેતીમાં જે આજે જુવાર કાપણીનું વાવર જે થયું તે અનેક પ્રકારની સમસ્યાઓ ત્યાં આજે ઘેરેલો આજે ખેડૂત હેરાન પરેશાન થઈ રહ્યો છે. ઈંટવાડામાં પણ ચોમાસાના કારણે આ વરસાદ પડ્યો એના કારણે ઈંટો પણ કેટલી ગળીને ખાક થઈ ગઈ છે. અનેક પ્રકારની જે સમસ્યાઓ છે આજે ખેડૂતોને લગતી પ્રશ્નો છે. અમારે એના આવેદનમાં સમગ્ર અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા, ગેમરભાઈ, અમારા અમિતભાઈ, દશરથભાઈ, સમગ્ર ટીમ, બિપિનભાઈ, જયદીપભાઈ, સમગ્ર ટીમ ભેગા થઈને આજે આવેદનપત્ર આપ્યું છે અને અમારી સ્પષ્ટ માગણી છે કે ખેડૂતને જે ખેડૂત માટેનું જે દેવું છે એ દેવાને તાત્કાલિક ધોરણે માફ કરવામાં આવે. કમોસમી વરસાદના કારણે આવકમાં કોઈ વૃદ્ધિ થઈ નથી. કોઈ કપાસ પણ ફેલ ગયો છે. તમામ ક્ષેત્રે ખેડૂત આજે બેહાલ થયો છે. એટલે અમે આવેદનપત્ર આજે મામલતદારશ્રીને આપ્યું છે અને એટલા સ્પષ્ટ કીધું છે કે અમારું ખેડૂતનું દેવું તાત્કાલિક ધોરણે માફ કરો.